આગળ વાત કરીએ તો દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતનું ગ્રાહક બજાર ખૂબ વિશાળ હોવાનું ગાણું વારંવાર ગવાતું રહે છે। દુનિયાના તમામ દેશોને અને મોટી કંપનીઓને ભારતની 140 કરોડ જનસંખ્યાની ગરજ હોવાથી મૂડી બજાર ક્ષેત્રમાં ભારતનો હાથ ઉપર હોવાની રૂડી રૂપાળી વાતો તો બહુ થાય છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। ક્યારે વિચાર્યું છે કે તોતિંગ લાગતી 140 કરોડની જનસંખ્યામાં મુક્ત મમને ખરીદી કરી શકે તેના લોકો દેશમાં કેટલા છે? આ બાબતે તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલે ચોંકાવનારા તારણો જાહેર કર્યા। માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ નામની કંપની દ્વારા જાન્યુઆરી 2025માં એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો, જે કહે છે કે ભારતમાં 140 કરોડ લોકો રહે છે, પરંતુ એમાંના લગભગ 100 કરોડ લોકો પાસે મૂળભૂત જરૂરિયાત ઉપરાંતની પોતાની ઈચ્છા મુજબની ચીજવસ્તુઓ અથવા સેવાઓ પણ ખર્ચ કરવા માટે નાણાં નથી। ટૂંકમાં ભારતના 1 અબજ લોકો ફક્ત ખપ પૂરતું કમાઈ લે છે। મુંબઈ સ્થિત માર્સેલર ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ કંપની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ અને રોકાણ સલાહકાર સેવાઓ પ્રદાન કરે છે। કંપનીની સ્થાપના વર્ષ 2018માં થઈ હતી। માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ કંપની રિપોર્ટ પ્રમાણે ભારતના ફક્ત 13 થી 14 કરોડ લોકો જ મનમરજી પ્રમાણેનો ખર્ચ કરવાની શક્તિ ધરાવે છે। દેશના 30 કરોડ લોકો પોતાની ઈચ્છા મુજબ નાણાં ખર્ચતા થયા છે। જરૂર પણ તેઓ હજુ ઉભરાતા ગ્રાહકો છે અને અમુક હદ સુધી જ ખરીદી કરતા થયા છે। માર્સેલસનો અહેવાલ કહે છે કે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા એવા ભારતનો ઉપભોક્તા વર્ગ એટલો ઝડપથી વિસ્તર્યો નથી। શ્રીમંતોની સંખ્યામાં વધારો નથી થઈ રહ્યો, પણ જેઓ પહેલેથી શ્રીમંત છે તેઓ વધુને વધુ સમૃદ્ધ થઈ રહ્યા છે, વધુને વધુ મોટા ખર્ચ કરતા થયા છે। ભારતનો શ્રીમંત નાગરિક વધુ ખર્ચ કરતો હોવાથી દેશનો ગ્રાહક બજાર પ્રીમિયમાઇઝેશન પામી રહ્યું છે, એટલે કે બજારમાં એવી મોંઘી બ્રાન્ડનો ખડકલો થઈ રહ્યો છે જે અમીરોને જ પરવડે। મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને બજાર નથી વિકસી રહ્યું। અદ્યતન અને મોંઘા મકાનો તથા આઈફોન જેવા પ્રીમિયમ મોબાઈલના થઈ રહેલા વેચાણ પરથી સ્પષ્ટ થાય છે કે બજાર અમીરોની ખરીદ શક્તિને ધ્યાનમાં રાખીને વિકસી રહ્યું છે। 5 વર્ષ અગાઉ સુધી પોસાય એવા મકાનોનો હિસ્સો ભારતના બજારમાં 40% જેટલો હતો, જે હવે ઘટીને માત્ર 18% રહી ગયો છે। આઈફોન જેવી બ્રાન્ડેડ વસ્તુઓ બજારમાં મોટો હિસ્સો કબજે કરી રહી છે। કોલ્ડપ્લે અને એડ શીરાન જેવા આંતરરાષ્ટ્રીય કલાકારોના કોન્સર્ટની મોંઘી ટિકિટો ભારતમાં હોટકેકની જેમ વેચાઈ જાય છે, જે ફક્ત અમીરોને જ પરવડે એવી એક્સપેન્સિવ ઇકોનોમી ઉદાહરણ પૂરું પાડે છે।